ઓકે ફ્રેન્ડ્સ, નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, આપણે અત્યાર સુધીમાં કુલ 5 પ્રકરણ પૂરા કરી ચૂક્યા છીએ. પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા, પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર 15 સંભાવના. મિત્રો, આ 5 પ્રકરણમાંથી એવું કહી શકાય કે 3 પ્રકરણો તો ખૂબ જ મોટા અને ખૂબ જ અગત્યના હતા. એટલે આપણે ઘણું બધું કામ થઈ ગયું છે. મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ખૂબ મોટું હતું, દ્વિઘાત સમીકરણ પણ ખૂબ મોટું પ્રકરણ હતું અને આંકડાશાસ્ત્ર પણ ખૂબ જ મોટું પ્રકરણ હતું. મિત્રો, એટલે આપણે ઘણું બધું કામ થઈ ચૂક્યું છે. મિત્રો, એવું જ એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર લેવા આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, હવે આપણે જે મિત્રો ચેપ્ટર લેવાના છે એ ચેપ્ટર તમને ભણવાની પણ ખૂબ મજા આવશે અને અમને ભણાવવાની પણ ખૂબ મજા આવશે. એનું કારણ શું? મિત્રો, આ એક એવું ચેપ્ટર આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ કે જે આઈ થિંક તમારે 9th સુધી એમાંથી કશું જ ભણવામાં આવ્યું નથી. ઘણા બધા બાકીના પ્રકરણો કેવા હોય છે કે થોડું ઘણું એના વિશે તમે 9thમાં સ્ટડી કરી ચૂક્યા હો છો. જેમ કે તમે આંકડાશાસ્ત્રમાં સ્ટડી કર્યું હોય, સંભાવનામાં સ્ટડી કર્યું હોય, વાસ્તવિક સંખ્યામાં સ્ટડી કર્યું હોય. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમે દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા હો, એટલે ઘણું ખરું તમે 9thમાં એમના વિશે પરિચિતો છો. પરંતુ આજે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે એ બિલકુલ તમારા માટે નવું છે. મિત્રો, સો લેટ્સ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર, ધેટ ઇઝ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. પ્રકરણ નંબર 5 કયું છે મિત્રો? સમાંતર શ્રેણી. ચાલો હવે આપણે આની ચર્ચા સ્ટાર્ટ કરીએ. મિત્રો, આજના લેક્ચરને સૌથી અગત્યનો સમજજો, ખૂબ જ મહત્વનો લેક્ચર સમજજો. આમ તો દર વખતે હું તમને એ કહેતો હોઉં છું કે કોઈ પણ ચેપ્ટર તમે સ્ટાર્ટ જ્યારે થતું હોય છે ત્યારે જે પહેલો લેક્ચર હોય છે મિત્રો, એ જ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એનું કારણ શું છે મિત્રો? કારણ છે કે એમાં જે થિયરિકલ કન્સેપ્ટ સમજાવવામાં આવતો હોય છે એ જ મિત્રો ખૂબ જ અગત્યનો હોય છે. જેમ કે આપણે ત્રીજા પ્રકરણમાં પણ જોયું કે પહેલો એક લેક્ચર આખો આપણે થિયરીનો લીધેલો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. મિત્રો, દરેક ચેપ્ટરની અંદર તમે આંકડાશાસ્ત્ર વિચારો તો આપણે ચાર્ટ ભણેલા હતા. અવર્ગીકૃત, વર્ગીકૃત, અસતત, સતત, નિવારક, અનિવારક, આ બધું જ આપણે એની અંદર જોયું હતું. મિત્રો, સંભાવનામાં પણ આપણે સ્ટાર્ટિંગમાં થિયરિકલ ચર્ચા કરેલી. મિત્રો, એટલે હંમેશની માટે યાદ રાખો કે જે પહેલો લેક્ચર હોય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો આ ચેપ્ટરને તમે ધ્યાન દઈને સમજશો મિત્રો તો તમને ખૂબ જ મજા આવવાની છે. મિત્રો, ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સમાંતર શ્રેણી એટલે શું. સમાંતર શ્રેણી એ શું છે મિત્રો, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, સમાંતર શ્રેણી શબ્દ જે છે એ 2 શબ્દોનો બનેલો છે. કયા 2 શબ્દોનો બનેલો છે? એક સમાંતર અને એક શ્રેણી. તો સૌથી પહેલાં તો શ્રેણી એટલે શું? મિત્રો, શ્રેણી એટલે હારમાળા. હવે એ હારમાળા છે એ સંખ્યાની પણ હોઈ શકે, ચલની પણ હોઈ શકે, એ કોઈ પણ હોઈ શકે. મિત્રો, હારમાળા આપણે એવું કહીશું. અને સમાંતર છે, ખરેખર સમાંતરની જો તમે સંધિ છૂટી પાડો તો સમ વત્તા અંતર, એટલે કે સમનો મિનિંગ થશે અહીંયા સમાન અને અંતર એટલે કે અંતર જ રહેશે, એટલે સમાન અંતર. તો આપણે એની વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ સમાંતર શ્રેણી શબ્દનો. મિત્રો, સમાંતર શ્રેણી એટલે શું? જે શ્રેણીના દરેક 2
ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તેવી શ્રેણીને શું કહેશું મિત્રો આપણે? સમાંતર શ્રેણી. ફરી એક વખત રિપીટ કરું છું કે જે શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સમાન હોય. સમાન હોય અથવા અચળ હોય એવો શબ્દ તમે વાપરી શકો છો મિત્રો. એવી શ્રેણીને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી. હવે મિત્રો આ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ છે અહીંયા બે ક્રમિક પદો. ચાલો પહેલા તો બે ક્રમિક પદો શબ્દ સમજીએ. બે ક્રમિક પદ એટલે શું મિત્રો? પહેલું બીજું, બીજું ત્રીજું, ત્રીજું ચોથું, ચોથું પાંચમું, એને ક્રમિક કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? 8મું 9મું 10મું 11મું 12મું 13મું એવા પદોને ક્રમિક પદો કહેવાય. હવે એમના વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. દરેક બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકી સમાન હોય. તો મિત્રો અહીંયા હવે તમારે જે સૌથી અગત્યનું ધ્યાન રાખવાનું જે છે એ શું છે? બરોબર, ધ્યાન દઈને સાંભળજો. હવે મેં એમ કીધું કે તફાવત એટલે બાદબાકી, તો એ બાદબાકી તમારે કેમ શોધવાની છે? બરોબર, ધ્યાન દઈને સમજજો મિત્રો. તમારે બાદબાકી કેમ કરવાની છે? બીજું પદ માઇનસ પહેલું પદ. ખ્યાલ આવે છે? બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ચોથું પદ માઇનસ ત્રીજું પદ, 10મું પદ માઇનસ 9મું પદ, 50મું પદ માઇનસ 49મું પદ, nમું પદ માઇનસ n-1મું પદ. હવે ખ્યાલ આવે છે બધાને? હજી એક વખત કહું છું, કેમ બાદબાકી કરવાની છે? બીજું પદ માઇનસ પહેલું પદ. ઘણા છોકરાઓ ભૂલથી પહેલું પદ માઇનસ બીજું પદ માઇનસ કરશે, તો આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પછી બીજું પદ માઇનસ ત્રીજું પદ આમ નથી કરવાનું. કેમ કરવાનું છે? વારંવાર ત્રીજી વખત રિપીટ કરું છું, એટલે હજી ધ્યાન દઈને જો ન સાંભળ્યું હોય તો સમજી લો. બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ખ્યાલ આવે છે? nમું પદ માઇનસ n-1મું પદ. આ રીતે કરવાનું છે. ઓકે, હવે આપણે કેટલાક અહીંયા ઉદાહરણો જોઈએ બોર્ડ ઉપર. મિત્રો તમારે મને એ જણાવવાનું છે કે એ સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો તમારે એનો તફાવત જણાવવાનો છે. તફાવત એટલે ડિફરન્સ, એટલે એને આપણે ડી કહેશું. તમે કોમેન્ટમાં જણાવી શકશો. જે કંઈ બી અહીંયા હું ઉદાહરણ લખું, તમારે મને એ જણાવવાનું છે કે આપેલી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં, યસ ઓર નો. અને જો હોય તો એનું તમારે મને તફાવત જણાવવાનો છે મિત્રો. ગોટ ઇટ ફ્રેન્ડ્સ? ચેક કરીએ. આપણે અહીંયા કેટલીક શ્રેણી જોઈએ. માની લો કે પહેલું એક્ઝામ્પલ આપણે આમ લઈએ છીએ 5, 8, 11, 14 અને અપ ટુ ઇન્ફિનિટી. બરોબર, ધ્યાન દઈને સમજજો મિત્રો. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે, બધાને આવડી જ ગયું હશે. તમે કોમેન્ટમાં ફટાફટ લખી શકો છો સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો એનો તમારે મને ડિફરન્સ જણાવવાનો છે મિત્રો. ઓકે, હું અહીંયા સમજાવું છું કેવી રીતના વિચારવાનું છે મિત્રો. કેવી રીતના તફાવત શોધવાનું કીધું મેં તમને? બીજું પદ માઇનસ પહેલું પદ. તો ચલો આપણે આ રહ્યું બીજું પદ માઇનસ પહેલું પદ, 8 માઇનસ 5 એટલે કેટલા થશે મિત્રો? 3. આ ત્રીજું પદ માઇનસ બીજું પદ 11 માઇનસ 8 તો પણ કેટલા થશે? 3. આ 14 માઇનસ 11 એટલે કેટલા થશે મિત્રો? 3. તો આમ આ શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થાય છે મિત્રો?
3 છે, માટે આ સમાંતર શ્રેણી છે. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે સમાંતર શ્રેણી છે. અને એના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે મિત્રો? 3. ડિફરન્સ કેટલો છે? 3. હવે મિત્રો તમને એક્ઝામમાં આમાંથી ઘણી બધી રીતે પ્રશ્ન પૂછી શકાય. MCQમાં એવો પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી ખાલી જગ્યા સમાંતર શ્રેણી છે. ફરી એક વખત શું પ્રશ્ન પૂછશે? નીચેનામાંથી ખાલી જગ્યા સમાંતર શ્રેણી છે. એટલે કે નીચે તમને જે 4 ઓપ્શન આપ્યા હશે મિત્રો, એમાંથી 3 છે એ સમાંતર શ્રેણી નહીં હોય અને કોઈ એક જે છે એ સમાંતર શ્રેણી હશે. તો તમારે એ જણાવવાનું છે કે એમાંથી સમાંતર શ્રેણી કઈ છે. એ ત્યારે જ આવડે કે જ્યારે તમે આ સમાંતર શ્રેણી શબ્દ પરફેક્ટ સમજ્યા હો તો. જ્યારે તમે આજનો લેક્ચર પરફેક્ટ સમજશો તો જ આવડશે. એનથી ઉલટું એમ પૂછી શકાય કે નીચેનામાંથી ખાલી જગ્યા સમાંતર શ્રેણી નથી. એટલે કે 4 જે ઓપ્શન આપ્યા હશે મિત્રો, એમાંથી 3 છે એ સમાંતર શ્રેણી હશે અને એક નહીં હોય, જે તમારે શોધવાની છે. ખાલી જગ્યામાં એમ પણ પૂછી શકાય, આની જેમ એક સમાંતર શ્રેણી આપી દે અને એમ કે એનો તફાવત કેટલો છે, તો તફાવત કેટલો લખવાનો થશે? 3. એવું પણ પૂછી શકાય ખરા ખોટામાં, એક શ્રેણી આપી દે અને એમ કીધું હોય કે સમાંતર શ્રેણી છે, આ વિધાન સાચું છે કે ખોટું. એટલે શ્યોરલી કહી શકાય કે આવો એકાદો ક્વેશ્ચન તો કંઈક ને કંઈક બનવાનો જ છે મિત્રો. ઓકે, જોઈએ હજી પણ આપણે આગળ વધીએ. સેકન્ડ એક્ઝામ્પલ, માની લો કે તમને આમ આપ્યું હોય 42, 38, 34, 30 એન્ડ અપ ટુ ઇન્ફિનિટી. ઓકે, બરોબર ધ્યાન દઈને સમજજો, બિલકુલ ભૂલ ન કરતા. રૂલ્સ ફિક્સ છે, બાદબાકી કેમ કરવાની છે ફિક્સ છે. મિત્રો એવું કહી શકાય કે આજનો જે લેક્ચર છે ને એ માત્ર બાદબાકીનો લેક્ચર છે. યસ, ખાલી બાદબાકીનો લેક્ચર છે. આજના લેક્ચરમાં મેક્સિમમ આપણે બાદબાકી જ શીખવાની છે. અમે જ્યારે મિત્રો લાઈવ ક્લાસરૂમમાં લેક્ચર લેતા હોઈએ ને ત્યારે અમને ખૂબ મજા આવે, કારણ કે વિદ્યાર્થીઓ જે બાદબાકી કરતા હોય છે એ ખૂબ જ એમ કહી શકાય કે ભયંકર હોય છે. લાઈવ બેઠા હોય ને ત્યારે તમને બધું ખબર પડે, કંઈક એવા જ આન્સર આવે કે જેની આપણે કોઈ કલ્પના જ ન કરી હોય. 10th સ્ટાન્ડર્ડના સારા સ્ટુડન્ટની વાત કરું છું મિત્રો. ઓકે, કેમ બાદબાકી કરવાની છે આપણે વાત થઈ છે એમ. બીજું પદ માઇનસ પહેલું પદ. ચલો અહીંયા બીજું પદ કયું છે? 38 માઇનસ પહેલું પદ એટલે કયું છે? 42. અગેઇન કેમ બાદબાકી કરશું? 38 માઇનસ 42. તો મિત્રો એનો આન્સર શું બનશે? તમે સાઈડમાં લખી શકો છો 38 માઇનસ 42. તો તમે સમજી શકો છો કે એનો આન્સર કેટલો થશે? -4. ઓકે, ત્રીજું પદ માઇનસ બીજું પદ 34 માઇનસ 38. 34 માઇનસ 38 તો કેટલા થશે મિત્રો? અગેઇન -4. 30 માઇનસ 34 તો પણ કેટલા થશે મિત્રો? -4. તમે જોયું મિત્રો, આ એક્ઝામ્પલ મેં શું કામ લીધું? કદાચ હું તમને આ એક એક્ઝામ્પલથી સમજાવું ને તોય ચાલે, એમાં કંઈ એવું ડિફિકલ્ટ નથી, સમજાઈ જાય એવું છે કે શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સમાન હોય. અને એક એક્ઝામ્પલ ઇનફ છે. પણ તો પ્રોબ્લેમ ક્યાં થાય? તો ઘણા વિદ્યાર્થીઓ પોતાની મેડે એવો નિયમ બનાવી લે છે કે તફાવત હંમેશા ધન જ હોય. તો એવું નથી મિત્રો. તમે જોયું કે આ શ્રેણીમાં તફાવત છે એ ઋણ પણ બને છે. તો સમાંતર શ્રેણી તો છે જ મિત્રો આ, અને એનો તફાવત કેટલો થશે મિત્રો? ઇટ્સ અ -4. ગોટ ઇટ ફ્રેન્ડ્સ? ઓકે, હજી એક શ્રેણી જોઈએ મિત્રો આપણે. માની લો કે તમને આમ આપ્યું હોય -3, -8, -13, -18 અપ ટુ ઇન્ફિનિટી. ઓકે, તમે જોયું મિત્રો શું થયું? શ્રેણીના પદો ઋણમાં પણ હોઈ શકે.
એટલા માટે આ બધું સમજાવવું પડે મિત્રો, નહીતર આપણે ઘણીવાર એવું માની બેસીએ કે શ્રેણીના પદો જે છે એ ધન જ હોય, પણ એવું નથી મિત્રો. વોટ ઇટ, શ્રેણીના પદો છે એ ઋણ પણ હોઈ શકે. ઓકે, હવે આપણે ડિસાઇડ કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. ફટાફટ તમે આન્સર આપી શકો છો મિત્રો, કોમેન્ટ્સ કરી શકો છો, યસ ઓર નો, છે કે નહીં, અને જો હોય તો એનો ડિફરન્સ કેટલો છે મિત્રો એ તમારે જણાવવાનું છે. ઓકે, આપણે ટ્રાય કરીએ મિત્રો. અગેઇન કેમ તફાવત શોધવાનો છે? બીજું પદ માઇનસ પહેલું પદ. ચલો, -8 -3 કેમ બાદબાકી કરીશું? -8 -3. બરાબર, હું જે બોલું એને ધ્યાન દઈને સાંભળજો. એક વખત અહીંયા લખીને સમજાવું છું કે -8 -3 આમ બોલાય એને. તો હવે શું થશે? ઓછે ઓછે વત્તા, એટલે -8 + 3. તો મિત્રો -8 + 3 શું થાય? એનો આન્સર તમને ખબર છે. એ કેટલો થશે મિત્રો? -5. ઓકે, -13 -8 -8. ખ્યાલ આવે છે બધાને? તો એને પણ કેમ બોલશું? +8 થઈ જશે, એટલે -13 + 8. તો એનો આન્સર પણ શું થશે? -5. -18 -13. તો એમાં પણ શું થશે? -18 પછી -13, તો -13, તો -18 ને +13 કેટલા થશે? -5. તો મિત્રો આમ આ શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે, માટે આ પણ સમાંતર શ્રેણી છે. અને દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થયો મિત્રો? -5. વોટ ઇટ ફ્રેન્ડ્સ? ઘણા વિદ્યાર્થીઓએ મે બી આન્સરમાં એવું લખી શકે છે કે ડિફરન્સ 5 છે, તો ઇટ્સ અ મિસ્ટેક. બરોબર, ધ્યાન દઈને સમજો મિત્રો. હજી એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 4. માની લો કે તમને આમ આપ્યું હોય કે -56 -52 -46 -40. સોરી, અહીંયા આપણે -50 અને અહીંયા -44 અને અહીંયા આપણે રાખીએ છીએ -38. ચાલો, હવે તમારે જણાવવાનું છે કે એ સમાંતર શ્રેણી છે કે નહીં. ફટાફટ વિચારી જુઓ મિત્રો, બહુ જ સિમ્પલ છે. હવે તો તમને આવડી જ ગયું હશે મિત્રો. કેમ કરવાનું છે? બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે મનમાં બોલવાનું છે. કેમ બોલવાનું છે? -50 -56. તો -56 છે તો એ શું થઈ જશે? +56. તો -50 +56, તો એનો આન્સર શું બનશે મિત્રો? +6. એવી જ રીતના -44 -50 -44 -50, તો -50 +50, તો -44 ને +50 કેટલા થઈ જશે? +6. એવી જ રીતના -38 -44 -38 -44, તો ઓછે ઓછે વત્તા +44, તો એનો પણ આન્સર શું થઈ જશે ફ્રેન્ડ્સ? ઇટ્સ અ +6. તો અહીંયા તમને દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો મળ્યો છે? સમાન, માટે આ પણ સમાંતર શ્રેણી છે. તો મિત્રો અહીંયા D = કેટલા થઈ જશે? ઇટ્સ અ 6. વોટ ઇટ? ઘણા વિદ્યાર્થીઓએ આન્સરમાં કદાચ -6 પણ લખ્યું હોઈ શકે અથવા વિચાર્યું પણ હોઈ શકે, એટલે બરાબર ધ્યાન દઈને સમજો મિત્રો. તમે જોયું કે શ્રેણી છે એ ધનમાંય હોઈ શકે અને ઋણમાંય હોઈ શકે. મિત્રો આ શ્રેણી જે છે એ ચડતા ક્રમમાં છે એમ કહી શકાય. આ શ્રેણી જે છે એ ઉતરતા ક્રમમાં છે એમ કહી શકાય. આ શ્રેણી જે છે એ ઉતરતા ક્રમમાં છે. આ શ્રેણી જે છે મિત્રો એ ચડતા ક્રમમાં છે એમ કહી શકાય. ખ્યાલ આવે છે બધાને? ઓકે, હજી પણ આગળ વધીએ. માની લો કે તમને આમ આપ્યું હોય મિત્રો 1.01
1.08, 1.15, 1.22 અપ ટુ ઇન્ફિનિટી. આમ પણ શ્રેણી આપી શકે છે મિત્રો, તમને ખ્યાલ આવે છે? 1.01, 1.08, 1.15, 1.22. હવે આપણે એ જણાવવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં મિત્રો. અગેન ચેક ઇટ. બીજું પદ માઇનસ પહેલું પદ. ચાલો બીજું પદ કયું છે મિત્રો? 1.08 માઇનસ પ્રથમ પદ કયું છે? 1.01. ચલો આ બંનેની જો બાદબાકી કરીએ તો આન્સર શું મળશે? ઇટ્સ 0.07. જોજો, ઇટ્સ નોટ 0.7, ઇટ્સ 0.07. ગોટ ઇટ? ચલો 1.15 માઇનસ શું કરીએ? 1.08. કીધું હતું મિત્રો મેં કે આજનો લેક્ચર છે એ બાદબાકીનો લેક્ચર છે, તો તમારે બાદબાકી કરવાની છે. 1.15 માઇનસ 1.08. બાદબાકી કેમ કરશું? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. તો 1.15 માઇનસ 1.08 કરીએ તો પણ આન્સર શું થશે? 0.07. એવી જ રીતના 1.22 માઇનસ 1.15, તો એની પણ બાદબાકી શું થશે મિત્રો? ઇટ્સ 0.07. તો આમ આ શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે, એટલે આ શ્રેણીને કેવી કહેશું? સમાંતર શ્રેણી. બીજું કે અહીંયા ડિફરન્સ કેટલો થશે મિત્રો? ઇટ્સ 0.07. ગોટ ઇટ? હજી આપણે એક શ્રેણી લઈએ મિત્રો. જોઈ શકો છો કે કેટલા ચેન્જીસ થાય છે મિત્રો. માની લો કે તમને આમ આપ્યું છે 2, 3/2, 5/2, 3, 7/2 અપ ટુ ઇન્ફિનિટી. ચાલો આમ પણ શ્રેણી હોઈ શકે. જુઓ મિત્રો, એટલે કે શ્રેણીના પદો અપૂર્ણાંક હોય, અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો પણ ગભરાવાની જરૂર નથી. પ્રશ્ન તો બાદબાકીનો જ છે ને મિત્રો, કે તમને બાદબાકી આવડવી જોઈએ. કેમ બાદબાકી કરશું? બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે 5/2 માઇનસ 2. ચલો આ જે 2 છે એના છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા હોય મિત્રો? 1. તો એ બંનેની બાદબાકી માટે શું લેશું? લસા. તો લસા શું આવશે? 2. હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીંયા મળે 5 માઇનસ 4, તો અહીંયા શું થઈ જશે? ઇટ્સ 1/2. તો બીજું પદ માઇનસ પહેલું પદ કેટલું થયું મિત્રો? 1/2. ચલો ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે 3 માઇનસ 5/2. 3 માઇનસ 5/2. અગેન લસા કેટલો આવશે? 2. ચોકડી ગુણાકાર કરશું. 3 દુ 6 માઇનસ 5 એટલે 1. તો એનો ડિફરન્સ પણ કેટલો આવશે? 1/2. 7/2 માઇનસ 3, તો એનો પણ ડિફરન્સ કેટલો થશે? ઇટ્સ 1/2. આમ દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થાય છે મિત્રો? ઇટ્સ 1/2. માટે આ શ્રેણીને આપણે કેવી કહીએ છીએ? સમાંતર શ્રેણી. અને ડિફરન્સ કેટલો છે? ઇટ્સ 1/2. ગોટ ઇટ ફ્રેન્ડ્સ? ઓકે, હજી પણ લઈએ આગળ. હવે ઘણા વિદ્યાર્થીઓને થતું હશે કે સાહેબ હવે શું બાકી રહ્યું? બધું જ આવી ગયું, ધન, ઋણ, પોઈન્ટ, અપૂર્ણાંક, પણ હજી ઘણું બધું બાકી છે મિત્રો જોવાનું. બરાબર, ધ્યાન દઈને સમજજો. ચલો માની લો કે તમને આમ આપ્યું હોય, ઇટ્સ 5√2, ઇટ્સ 8√2, 11√2, 14√2 અપ ટુ ઇન્ફિનિટી. જોયું મિત્રો? અસમય સંખ્યામાં પણ શ્રેણી હોઈ શકે, તો જરાય ગભરાવાની જરૂર નથી. અસમય સંખ્યામાં પણ શ્રેણી હોઈ શકે. તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, એક જ નિયમ છે, કોઈ દિવસ નિયમ બદલાય નહીં. તમે પહેલા 6 ક્વેશ્ચનમાં કેમ ડિફરન્સ શોધ્યો? બીજું પદ માઇનસ પહેલું પદ, તો એમ જ શોધવાનું છે. ત્રીજું પદ માઇનસ બીજું પદ, તો એમ જ આપણે શોધવાનું છે. ચલો 8√2 માઇનસ 5√2. જોજો ઘણા વિદ્યાર્થીઓ કેવી મિસ્ટેક કરે છે. એ મિત્રો જ્યારે બાદબાકી કરે છે ને ત્યારે √2 કેન્સલ કરી નાખે છે. એટલે 8 માઇનસ 5 કરે એટલે આન્સર લખે 3.
બટ ઇટ્સ અ મિસ્ટેક ફ્રેન્ડ્સ. હવે શું કરવાનું છે, એક એક્ઝામ્પલ આપો. માની લો કે તમને આમ આપ્યું હોય 5x માઇનસ 2x, તો આનો આન્સર તમે શું લખો છો? ઓકે, ચોક્કસ તમે કહેશો કે આનો આન્સર 3x છે. તો મિત્રો જુઓ તો તમે x જે છે એ તમે એઝ ઇટ ઇઝ રાખો છો ને, જે બાદબાકી કરો છો એ કોની કરો છો? 5 અને 2ની. તો સેમ અહીંયા છે, x ની જેવું જ કંઈક √2 છે, તો √2 છે એઝ ઇટ ઇઝ જ રહેશે. બાદબાકી કોની કરશું? 8 અને 5ની. તો 8 માઇનસ 5 એટલે કેટલા થઈ જશે ફ્રેન્ડ્સ? ઇટ્સ 3√2. ચલો ત્રીજું પદ માઇનસ બીજું પદ, તો 11√2 માઇનસ 8√2, તો પણ કેટલા થશે? ઇટ્સ 3√2. 14√2 માઇનસ 11√2, તો પણ કેટલા થશે? ઇટ્સ 3√2. તો આમ આ શ્રેણીના દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થયો? ઇટ્સ 3√2. અહીંયા ડિફરન્સ કેટલો છે મિત્રો? ઇટ્સ 3√2. વોટ ઇટ ફ્રેન્ડ્સ? તો માટે પણ આ સમાંતર શ્રેણી છે. ઓકે, નેક્સ્ટ હજી પણ આપણે જોઈએ મિત્રો 2-3 એક્ઝામ્પલ. ચાલો, એક્ઝામ્પલ નંબર 8. માની લો કે તમને આમ આપ્યું છે 5 5 5 5. ચાલો, હવે આપણે એ જણાવવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. બહુ જ ઇઝી છે, તમે વિચારી જ ચૂક્યા છો મિત્રો. આન્સર પણ તમે લખી નાખ્યો હશે. દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે મિત્રો? 0. માટે આ સમાંતર શ્રેણી છે. માટે આ સમાંતર શ્રેણી છે મિત્રો. વોટ ઇટ ફ્રેન્ડ્સ? એ સમાંતર શ્રેણી છે. અને ડિફરન્સ કેટલો થશે ફ્રેન્ડ્સ? ઇટ્સ 0. વોટ ઇટ? ઓકે, હજી આપણે વિચારીએ, હજી એક એક્ઝામ્પલ લઈએ મિત્રો 9. માની લો કે તમને હવે આમ આપ્યું છે મિત્રો. ઓકે, એ પહેલાં આની એક થોડીક ચર્ચા કરી દો મિત્રો. કદાચ તમારી પાસે 2-3 વર્ષ પહેલાંનું કોઈ જો મટીરિયલ હોય, કોઈ રેફરન્સ બુક હોય તમારી પાસે, અને જો તમે સોલ્વ કરતા હશો તો ત્યાં મિત્રો આને સમાંતર શ્રેણી નથી એવું કહ્યું હશે. એટલે તમને ડાઉટ્સ થશે, પ્રોબ્લેમ થશે કે સરે તો એમ કીધું હતું કે આ સમાંતર શ્રેણી છે, અને એ જૂની રેફરન્સ બુકમાં તો એમ કીધું છે કે સમાંતર શ્રેણી નથી, તો આવું કેમ? તો મિત્રો જ્યારે આપણી નવી NCERTની બુક આવી એ પહેલાંની વાત કરું તો જે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક હતી મિત્રો, એમાં 5 5 5 5 એને સમાંતર શ્રેણી ગણતા ન હતા. કારણ શું? કારણ કે એની વ્યાખ્યામાં એ લોકો એવું લખેલું કે એમનો તફાવત જે છે ને એ શૂન્યેતર સમાન હોય, શૂન્યેતર અચળ હોય. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનું હોય મિત્રો. એટલે એ લોકો તફાવતને શૂન્ય ગણતા ન હતા. એટલે ત્યારે સમાંતર શ્રેણી નથી એવું લખતા. પણ હવે તો NCERTની બુક આવી ગઈ છે અને એમાં આને સમાંતર શ્રેણી ગણી છે મિત્રો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી લઈએ. હવે માની લો કે તમને આમ આપ્યું છે 1 1 2 3 5 8 અપ ટુ ઇન્ફિનિટી. ચોક્કસ તમે કહેશો કે આ સમાંતર શ્રેણી નથી. મિત્રો આને જોતા જ ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી નથી. કારણ કે દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે સમાન નથી. એટલે આ સમાંતર શ્રેણી તો નથી જ મિત્રો. વોટ ઇટ? પણ આ એક્ઝામ્પલ લેવાનું એક બીજું રીઝન પણ છે મિત્રો. અત્યારે જે મેં શ્રેણી લખી છે બોર્ડ ઉપર એને ફિબોનાકી શ્રેણી કહે છે. હવે પ્રશ્ન થાય કે આ ફિબોનાકી શ્રેણી એટલે શું વળી? મિત્રો જે શ્રેણીના ફિબોનાકી શ્રેણીને ઓળખશું કેમ? બરાબર ધ્યાન દઈને સમજો મિત્રો. ફિબોનાકી શ્રેણીની ખાસિયત એ છે કે એના પ્રથમ બે પદો જે હોય ને એ હંમેશા ઇક્વલ હોય, અને ત્યાર પછીના જે દરેક પદ હોય એના આગળના બે પદોના સરવાળાથી બને. એટલે જોઈ શકો છો કે આ ત્રીજું પદ, તો એ કેવી રીતના બનશે? એની આગળના બે પદોના સરવાળાથી. આ
ચોથું પદ એના આગળના બે પદ બીજા અને ત્રીજાના સરવાળાથી બને. આ પાંચમું પદ એની આગળના બે પદોના સરવાળાથી બને. માટે આ શ્રેણીને કેવી કહેશું? ફિબોનાકી શ્રેણી. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે આપણને એમ થાય કે હવે કેવી શ્રેણી બાકી રહી મિત્રો? હજી પણ એક શ્રેણી બાકી છે. હવે મિત્રો તમને સ્ટોરિકલ ફોર્મમાં આપ્યું હોય, એટલે કે કેવા ફોર્મમાં આપ્યું હોય, માની લો કે એમ લખ્યું હોય કે એક વિદ્યાર્થી પ્રથમ દિવસે ₹2 બચત કરે છે, ત્યારબાદ પછીના દરેક દિવસે તે પોતાની બચતમાં ₹0.75 નો વધારો કરે છે. ઓકે, ચલો આવું કંઈક આપ્યું છે મિત્રો. ચલો આ વિદ્યાર્થી પ્રથમ દિવસે કેટલી બચત કરે છે? ₹2. પ્રથમ દિવસની બચત છે એ ₹2 છે. ત્યાર પછીના દિવસે એની બચતમાં 0.75 વધારો કરે છે, તો નેક્સ્ટ ડે એની બચત કેટલી થઈ જશે? ઇટ્સ અ 2.75. તો એની પછીના દિવસે એની બચત કેટલી થઈ જશે? ઇટ્સ અ 3.5. એની પછીના દિવસે એની બચત કેટલી થઈ જશે? ઇટ્સ અ 4.25. ખ્યાલ આવે છે બધાને? તો હવે મિત્રો જુઓ તો આ બધી એની બચત છે. તો આ બચતોથી જે બને છે એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે જણાવવાનું છે. તો ચોક્કસ કહી શકાય છે કે એ સમાંતર શ્રેણી છે. અને કારણ કે દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સમાન છે. અહીંયા દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો થશે ફ્રેન્ડ્સ? ઇટ્સ અ 0.75. આઈ થિંક હવે આપણે 10 એક્ઝામ્પલ લીધા છે એટલે તમે એને બરોબર સમજી શક્યા હશો. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, મિત્રો આપણે અત્યાર સુધીમાં સમાંતર શ્રેણી છે કે નહીં એ જોતા શીખ્યા આપણે, બરાબર છે? ખૂબ જ શાંતિથી સમજ્યા છીએ, જરાય આપણે ઉતાવળ નથી કરી. પરફેક્ટ સમજાઈ જાય એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો આગળ જે ચર્ચા કરું એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરોબર ધ્યાન દઈને સમજજો. હું વારંવાર એટલા માટે કહું છું મિત્રો કે જે થિયરિકલ કન્સેપ્ટ છે એ જો સમજાઈ જશે તો તમને ખૂબ જ મજા આવશે, નહીંતર ખૂબ જ આ ચેપ્ટર છે ડિફિકલ્ટ પણ લાગી શકે છે. એટલે બરોબર ધ્યાન દઈને સમજો મિત્રો. હવે થોડીક આપણે જે કંઈ બી ચર્ચા કરું એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણે એક શ્રેણી આમ લખીએ છીએ 5, 8, 11, 14. આપણે જાણીએ છીએ તેમ મિત્રો કે આ એક શું છે? સમાંતર શ્રેણી. મિત્રો આ બધા જે છે એ શ્રેણીના પદ છે. યાદ રાખો, 5, 8, 11, 14 એ બધા શ્રેણીના શું છે મિત્રો? પદ. હવે પદને અંગ્રેજીમાં ટર્મ કહેવાય, TERM. એટલે નોર્મલી એમાંથી આપણે સંકેત કયો લેતા હોઈએ? ટી સંકેત લેતા હોઈએ. પણ જે નવો સિલેબસ છે, નવી ટેક્સ્ટ બુક છે મિત્રો, એમાં એ લોકો ટીને બદલે એ સંકેત લે છે. એટલે આપણે એ સંકેત લેશું. પણ આપણને ખબર હોવી જોઈએ કે પદને ટી વડે પણ દર્શાવી શકાય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું મિત્રો? એટલે કદાચ કોઈક જગ્યાએ રેફરન્સ બુક હોય કે કોઈ ક્વેશ્ચન પેપર હોય એમાં ટી શબ્દ આવે તો ગભરાવાનું નથી. ટી એટલે પદ જ થશે મિત્રો. ગોટ ઇટ? ઓકે, હવે આ બધા શ્રેણીના શું છે મિત્રો? પદ. હવે પદને શેના વડે દર્શાવીએ છીએ? એ વડે. તો મિત્રો અહીંયા હું લખી નાખું છું એ અને એ. આ બધા શું છે મિત્રો? શ્રેણીના પદ છે. ગોટ ઇટ? ઓકે, હવે આમાં એક પ્રોબ્લેમ શું થાય મિત્રો?
માની લો કે હું તમને એમ કહું કે આમાં એની વેલ્યુ કેટલી, તો બધી જ એની વેલ્યુ બને. એટલે હવે પાછું એને કંઈક આપણે અલગ પાડવું પડશે. તો બરોબર ધ્યાન દઈને સમજજો. હવે 5 જે છે એ પદ તો છે જ, પણ કેટલામું પદ છે? પહેલું પદ છે. એટલે આપણે અહીંયા સંકેત આપશું A1. ચલો 8 જે છે એ શું છે? અગેન પદ છે, પણ કેટલામું પદ છે? એ બીજું પદ છે. એટલે અહીંયા લખશું A2. હવે સમજાય છે? A2 નો મતલબ શું થશે? એમાં A એટલે શું? પદ, અને 2 એટલે બીજું. એટલે બીજું પદ 8 છે એવો એનો મતલબ થશે. ચલો 11 છે એ પદ છે, પણ કેટલામું? ત્રીજું. તો એને શું લખશું? A3, A4. એમ આગળ વધતા જાવ તો A5, A6, A10, A50 એવું આવશે ને. હવે ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. હવે આના ઉપરથી અગત્યની આપણે એક 4 વસ્તુ સમજવાની છે મિત્રો. બરોબર ધ્યાન દઈને સમજજો. એ 4 વસ્તુને તમારે યાદ રાખવાની છે. આગળ જતા દાખલામાં એની જરૂર પડશે. ચલો માની લો કે કોઈક જગ્યાએ, પહેલી વસ્તુ સમજાવું છું, કે કોઈક જગ્યાએ એવું લખ્યું હોય કે ભાઈ 8મું પદ, આવું કોઈક જગ્યાએ રકમમાં લખ્યું છે 8મું પદ. તો આને ગણિતની ભાષામાં કેમ લખાય? સાંકેતિક ભાષામાં કેમ લખાય? હવે તો આવડી જ ગયું હશે તમને મિત્રો. કેવી રીતના લખશો? આ બધા પદ છે હમણાં શીખડાયું ને. આને કેમ લખાય? ચોથું પદ, ત્રીજું પદ, બીજું પદ, પહેલું પદ. તેમ આને કેમ લખશું? 8મું પદ એટલે ઇટ્સ A8. ખ્યાલ આવે છે? આ ગુજરાતી ભાષામાં થયું ને આ એનું ગાણિતિક થયું, સાંકેતિક ભાષામાં થયું. ચલો માની લો કે કોઈક જગ્યાએ એમ લખ્યું હોય 10મું પદ. તો હવે તમને સમજાઈ ગયું હશે. એને કેમ લખશું આપણે સાંકેતિક ભાષામાં? ઇટ્સ A10. ગોટ ઇટ? ચલો કોઈક જગ્યાએ એમ લખ્યું હોય P મું પદ. તો જરાય ગભરાવાની જરૂર નથી. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે? અહીંયા જ મિત્રો, કે જેવું ચલ આવે ને એટલે છોકરાઓ ગભરાઈ જાય. તો ગભરાવાની જરૂર નથી મિત્રો. P મું પદ એને સાંકેતિક ભાષામાં કેમ લખશું? ઇટ્સ AP. હવે ખ્યાલ આવે છે? કંઈ પણ આપી શકે તમને. અહીંયા માની લો કે તમને એમ આપ્યું છે કે ભાઈ M + N મું પદ. તો કેમ લખશું આને? M + N મું પદ. તો પણ એને કેમ લખશું? ઇટ્સ AM + N. ખ્યાલ આવે છે બધાને? ઓકે. આ 4 વસ્તુ સમજાવી છે મિત્રો. આને આમ લખશું. હવે આનાથી રિવર્સ કરી નાખીએ આપણે. જોજો, ખાસ ધ્યાનથી સમજજો. માની લો કે આનાથી ઉલટું કોઈક જગ્યાએ એમ લખ્યું હોય કે A15. તો આનું ગુજરાતી શું કરવાનું? ખ્યાલ આવી જ ગયો હોય તમને. હવે 8મું પદ છે ને A8 લખાય, તો A8 નું ગુજરાતી શું થાય? 8મું પદ. એમ અહીંયા A15 નું ગુજરાતી શું થશે? ઇટ્સ 15મું પદ. ખ્યાલ આવે છે બધાને? એવી જ રીતના માની લો કે એમ લખ્યું હોય કે A18. તો આનું ગુજરાતી શું કરવાનું? તમે સમજી જ ગયા છો. શું લખશો એનું ગુજરાતી? 18મું પદ. ખ્યાલ આવે છે બધાને મિત્રો? એવી જ રીતના માની લો કે અહીંયા એમ લખ્યું હોય AMN. તો આનું ગુજરાતી શું કરવાનું? આનું ગુજરાતી થશે MN મું પદ. MN મું પદ. આ બધું દાખલામાં આવવાનું જ છે મિત્રો, એટલા માટે સમજાવું છું. માની લો કે આમ આપ્યું હોય AP + Q. તો આનું ગુજરાતી શું થશે મિત્રો? એ શું થશે? P + Q મું પદ. P + Q મું પદ. ખ્યાલ આવે છે બધાને? આ 2 વસ્તુ થઈ. હજી પણ આપણે જોઈએ આગળ ત્રીજી વસ્તુ. ચલો માની લો કે હવે તમને એમ આપ્યું છે કે 10મું પદ 55 છે.
તો આને ગણિતની ભાષામાં કેમ લખશું મિત્રો? 10મું પદ 55 છે. ચલો આ 55 છે એ શબ્દ અત્યારે ભૂલી જાઓ મિત્રો. તો 10મું પદ હજી અહીંયા શીખ્યા જ છે. 10મું પદ એને કેમ લખશું? A10. પણ એનો આન્સર આપી દીધો છે કે A10. એનો જવાબ કેટલો છે? 55. ખ્યાલ આવે છે બધાને? ઓકે, માની લો કે એમ આપ્યું હોય કે 15મું પદ -125 છે. તો આને કેમ લખશું ગણિતની ભાષામાં? 15મું પદ -125 છે ને, તો એને લખશું A15 બરાબર -125. કોઈક જગ્યાએ એમ આપ્યું હોય કે mમું પદ n છે, તો આને કેમ લખશું મિત્રો? mમું પદ n છે એને આપણે લખશું am = n. ખ્યાલ આવે છે બધાને? એવી જ રીતના માની લો કે આમ આપ્યું હોય કે pમું પદ 1/q છે, તો આને કેમ લખશું આપણે? ચલો pમું પદ એટલે કેમ લખાય? ઇટ્સ AP. pમું પદ એટલે AP, પણ એનો આન્સર આપી દીધો છે ઇટ્સ 1/q. હજી એક વસ્તુ આપણે જોવાની બાકી છે મિત્રો. ચોથી વસ્તુ આપણે જોઈએ આનેથી રિવર્સ. માની લો કે કોઈક જગ્યાએ આમ લખ્યું હોય કે A8 = 18. તો તમે આનું ગુજરાતી શું કરશો? આનાથી રિવર્સ થઈ ગયું મિત્રો. પહેલા =18 ને ભૂલી જાઓ. A8 નું ગુજરાતી શું થાય? A8 નું ગુજરાતી શું થશે? અહીંયા 8મું પદ. તો આપણે અહીંયા લખી નાખીએ કે 8મું પદ, અને એનો જવાબ આપી દીધો છે. એ કયું છે? 18. છેલ્લું એક એક્ઝામ્પલ લઈએ આપણે મિત્રો, બરાબર ધ્યાન દઈને સમજજો. છેલ્લે માની લો કે આમ આપ્યું છે કે AP + Q = R. તો આનું ગુજરાતી શું કરવાનું તમારે? કે P + Q મું પદ R છે. તો આમ તમને આ 4 સંકેત આવડવા જોઈએ. આમ આપ્યું હોય તો આ, આમ આપ્યું હોય તો ગુજરાતીમાં આ આપ્યું હોય તો એનું ગાણિતિક આ, અને આમ ગાણિતિક આપ્યું હોય તો એનું ગુજરાતી આ થશે. ઓકે ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે 4 વસ્તુ જોઈ કે ગુજરાતીમાં આપ્યું હોય તો એને ગાણિતિક ભાષામાં કેમ લખાય, ગાણિતિક ભાષામાં આપ્યું હોય તો એને ગુજરાતીમાં કેમ લખાય. હવે આપણે આગળ વધીએ. ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બધા ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ. એટલા માટે જ હું વારંવાર કહું છું કે આજે આપણે દાખલા ભણવાના જ નથી, પણ આટલું તમે જો ધ્યાન દઈને ભણશો મિત્રો તો દાખલા એની મેળે આવડવાના જ છે મિત્રો. ઓકે, હવે આપણે જોઈએ કે આ ચેપ્ટરની રિક્વાયરમેન્ટ શું કામ છે, શું કામ સમાંતર શ્રેણી ચેપ્ટર આવ્યું, એને સમજાવવા માટે એક નાનકડું એવું પ્રેક્ટિકલ કરીએ મિત્રો. આપણે માની લો કે તમને આમ આપ્યું છે 5, 8, 11, 14 સમાંતર શ્રેણી નું 8મું પદ શોધો. સમાંતર શ્રેણીનું 8મું પદ શોધો. મિત્રો આ ક્વેશ્ચનને તમે થોડુંક ધ્યાન દઈને સમજો, વિચારો. શું આ ક્વેશ્ચનના આન્સર માટે તમારે સમાંતર શ્રેણી ચેપ્ટર ભણવું જરૂરી છે? વિચારી જુઓ. શું કોઈ વિદ્યાર્થી સમાંતર શ્રેણી ચેપ્ટર ભણ્યો હોય તો જ આ પ્રશ્નનો આન્સર આપી શકે? નહીં મિત્રો. ઇવન તમે એવી કોઈ પણ વ્યક્તિને આ પ્રશ્ન પૂછશો કે જે સમાંતર શ્રેણી ચેપ્ટર ન ભણ્યા હોય, ઇવન ખૂબ ઓછું ભણેલ હોય, તો પણ આનો આન્સર આપી શકે છે ખૂબ જ ઇઝીલી. આમાં એવું કંઈ ડિફિકલ્ટ છે જ નહીં મિત્રો. આ બધા શ્રેણીના શું છે? પદ. ચલો આ કેટલામું પદ છે? પહેલું. આ કેટલામું પદ છે? બીજું. આ ત્રીજું. આ ચોથું છે. ચલો આ જ પેટર્નમાં આગળ વધીએ તો 5મું પદ કયું બને?
17, છઠ્ઠું પદ કયું બને 20, સાતમું પદ કયું બને 23 અને આઠમું પદ કયું બનશે મિત્રો 26. તો જો આન્સર મળી ગયો. આઠમું પદ કયું બન્યું 26. તો શું આમાં ક્યાં તમારે સમાંતર શ્રેણી ચેપ્ટરની જરૂર પડી કોઈ મિત્રો? નહીં, બિલકુલ નહીં. તો હવે મિત્રો શું કામ સમાંતર શ્રેણીની જરૂર છે એ સમજીએ. ચલો હવે આ જ જગ્યાએ માની લો કે હું અહીંયા આમ કરી નાખું. સમજાણું? 48 એટલે કે 48મું પદ શોધો એમ તમને કહું મિત્રો, તો કદાચ હમણાં જેમ કર્યું એમ કરી તો શકાય જ, પણ પ્રોબ્લેમ શું થાય તમે સમજી શકો છો. ટાઈમ એ ખૂબ જ સમય માંગી લેશે મિત્રો. હજી એનાથી આગળ વધીએ અને એમ કીધું હોય 148મું પદ શોધો, તો હવે તમે સમજી જ શકો છો કે ઓલી રીત કરાય નહીં. એ રીતથી કરો તો કદાચ આન્સર મળી જાય, પણ 3 કલાક એમાં જ જતી રહે. એટલે 3 કલાકને અંતે આપણને આ એક દાખલાનો માર્ક મળે, બાકી કંઈ ન મળે. એટલે એનો મતલબ એવો થયો કે આ 148મું પદ શોધવા માટેની કોઈક ને કોઈક મેથડ હોવી જોઈએ, એનું કોઈક ને કોઈક સૂત્ર હોવું જોઈએ. તો કે મિત્રો હા, એનું એક સૂત્ર છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું એક સૂત્ર છે. બરાબર, ધ્યાન દઈને સમજો મિત્રો. હજી હમણાં જ મિત્રો આપણે શીખ્યા છીએ nમું પદ એને ગણિતની ભાષામાં કેમ લખાય. હજી હમણાં જ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એને કેમ લખશું? an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. એટલે સૌથી પહેલું કામ તો એ કરો કે આ સૂત્ર પરફેક્ટ યાદ રાખો. સૂત્ર શું છે મિત્રો? an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે મિત્રો તમે જુઓ તો કે આ જે સૂત્ર છે એમાં મૂળ 4 સંકેત આવે છે: an, a, n અને ડી. તો હવે તમારે આ 4 સૂત્રના મિનિંગ સમજવાના છે. સૂત્ર તો ન કહી શકે, 4 સંકેત, 4 સંકેતના મિનિંગ સમજવાના છે. કયા કયા 4 સંકેત છે? an, a, n અને ડી. તો એને બરોબર ધ્યાન દઈને સમજજો મિત્રો. જ્યાં પહેલો સંકેત છે a, એનું ગુજરાતી થશે પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ. હવે મિત્રો કોઈ પણ વિદ્યાર્થી હોય મિત્રો, એને એટલીસ્ટ શ્રેણીનું પ્રથમ પદ તો જોતા આવડે જ મિત્રો. હમણાં મેં અહીંયા બોર્ડ ઉપર 10 જુદી જુદી શ્રેણી લખેલી. તમે વિચાર કરો કે તમને એનું ખાલી પ્રથમ પદ જોવાનું કીધું હોય તો આવડે કે ન આવડે? એ તો બધાને આવડવાનું. જેમ કે આ શ્રેણીનું પ્રથમ પદ કયું છે? 5. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. એટલે એમાં કોઈને તકલીફ નથી પડવાની મિત્રો. પછી છે ડી. ડીનું ગુજરાતી થાય સામાન્ય તફાવત. હવે સમજાય છે મિત્રો કે આપણે જે અગાઉ હમણાં ચર્ચા કરી 10 જુદી જુદી શ્રેણીની, એનો એક બેનિફિટ અહીંયા પણ થશે કે ઓલરેડી તમને તફાવત શોધતા આવડી ગયો છે મિત્રો. તફાવત કેમ શોધવાનો છે એનું પણ આપણે અહીંયા લખી નાખીએ કે જ્યાં ડી બરાબર a2 માઇનસ a1. a2 નું ગુજરાતી ખબર છે ને? a2 એટલે બીજું પદ, માઇનસ a1 એટલે પ્રથમ પદ. અથવા આનું એક મિત્રો બીજું સૂત્ર છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ તમે એને યુઝ કરી શકશો. સૂત્ર છે d ઇઝ ઇક્વલ્સ ટુ am માઇનસ an અપોન m માઇનસ n, જ્યાં નોર્મલી m ગ્રેટર ધેન n લેવામાં આવે છે. હવે આ સૂત્ર અને આ સૂત્ર તો ખબર કેમ પડે કે ક્યારે કયું લેવું? તો જ્યારે તમને મિત્રો શ્રેણી આપી દીધી હોય આની જેમ, એટલે કે તમારી પાસે બીજું પદય હોય ને પહેલું પદય હોય તો આ જ લેવાય. પણ માની લો કે શ્રેણીના કોઈ પણ 2 પદ આપ્યા હોય, હું કોઈ પણ શબ્દ વાપરું છું, જેમ કે 8મું ને 15મું, એ કોઈ પણ 2 પદ થયા. 12મું અને 20મું, તો એ કોઈ પણ 2 પદ થયા. એમ પદ આપ્યા હોય તમે આ સૂત્ર લઈ શકો. આની મદદથી પણ તમે ડી શોધી શકો છો મિત્રો. બીજું, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે 2 વસ્તુ, ધ્યાન દઈને સમજજો: n અને an.
મિત્રો આખું ચેપ્ટર જે છે ને એ આ બે શબ્દ ઉપર છે, અને બરોબર ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરજો. જો આ સમજાઈ ગયું મિત્રો, એન અને એન નો ડિફરન્સ સમજાઈ ગયો તો આ ચેપ્ટર જેવી મજા નથી. અને જો આ બે શબ્દ નથી સમજાણા તો આ ચેપ્ટર જેવી સજા નથી કોઈ મિત્રો. આવું શું કામ કહું છું? અમે એવું જોયું છે કે સારા સ્ટુડન્ટ એન અને એનમાં મિસ્ટેક કરે છે. એટલે કે આપ્યું હોય એન અને એને સમજે છે એ એન, રકમમાં આપ્યું હોય એન અને એને સમજે છે એન મિત્રો. એટલે પછી શું થાય, આખા ચેપ્ટરમાં એ ગોટાળે ચડે છે અને પછી એને પરિણામે ચેપ્ટર અઘરું લાગે છે. એવું કોઈ ડિફિકલ્ટ નથી. ધ્યાન દઈને સમજશો તો સમજાય જ જશે, એક્સેપ્ટ કરશો તો સમજાઈ જશે. પણ ખૂબ આમ કહીએ કે વિચારશીલ રહેશો તો થોડુંક ડિફિકલ્ટ થશે મિત્રો. બરાબર, ધ્યાન દઈને સમજજો. એનનો મતલબ થશે ક્રમ, પદનો ક્રમ, અને એનનો મતલબ થશે પદ. અગેઇન એનનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? ક્રમ. અને એનનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? પદ. ક્રમ અને પદ, આ બે શબ્દને ધ્યાન દઈને સમજજો. હજી આને સમજાવવા માટે હું પ્રયત્ન કરું છું. ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ચલો માની લો કે આપણે હમણાં એમ લખ્યું, આ એક શ્રેણી લખી 5, 8, 11 અને 14. ગોટ ઇટ? આ બધા શું છે મિત્રો? શ્રેણીના પદો છે. આ બધા શું છે? શ્રેણીના પદો. હવે માની લો આનો ક્રમ કેટલામો છે? પહેલો. આ બધા શ્રેણીના પદ છે. ધ્યાન દઈને સમજજો મિત્રો. આ બધા જે છે એ શ્રેણીના પદ છે. હવે આ કેટલામું પદ છે મિત્રો? પહેલું. આ બીજું. એટલે અહીંયા હું લખું છું 1, 2, 3, 4. ચલો અત્યારે જે મેં ઉપર લખ્યા છે 1, 2, 3, 4, એ બધા શું છે? એ બધા શ્રેણીના પદોના ક્રમ છે મિત્રો. ખ્યાલ આવે છે? હવે જે ઉપર મેં ક્રમ લખ્યા છે મિત્રો, એ તમને એક્ઝામમાં નહીં આપ્યા હોય, તમારે એવું મનમાં વિચારવાનું છે. રકમ આમ હશે, અહીંયા તમને 1, 2, 3, 4 એવું દેખાવું જોઈએ. ખ્યાલ આવે છે? હવે થોડુંક લોજિક ચલાવો કે તમે આ જ સિક્વન્સમાં આગળ વધતા જશો તો 4 પછી 5 આવશે, 6 આવશે, 7 આવશે, 8 આવશે, એમ આગળ અનંત સુધી જશે. હવે માની લો કે હું અહીંયા એમ લખું 48, તો શું એમાં આગળ જતા જઈએ તો 48 આવશે મિત્રો? તમે કહેશો ચોક્કસ આવશે જ. તો હવે જેમ મિત્રો આ પહેલા ક્રમનું કોઈક પદ છે, બીજા ક્રમનું કોઈક ને કોઈક પદ છે, ત્રીજા ક્રમનું કોઈક ને કોઈક પદ છે, એમ 48મા ક્રમનું પણ કોઈક ને કોઈક પદ હશે કે નહીં હોય? તમે કહેશો હશે જ. ઇમેજિન કરો કેમ જેમ 14 પછી 17, 17 પછી 20, 23, 26, 29 એમ આગળ જતા જશો તો એમ તમને 48મા ક્રમનું કોઈક ને કોઈક પદ મળશે ને મળશે જ. તો અહીંયા 48 શું બન્યું? ક્રમ. અને પદ આપણે શોધવાનું છે એવું કહી શકાય. ઓકે, હવે આ જ લાઈનમાં 14 પછી 17 આવે, 20 આવે, 23 આવે, એમ આપણે આગળ વધતા જઈએ મિત્રો. અને માની લો કે હું એમ લખું 80. ચલો તમે અત્યારે 80 ક્યાં લખ્યું છે? કઈ લાઈનમાં લખ્યું છે? પદની લાઈનમાં લખ્યું છે મિત્રો. ખ્યાલ આવે છે? તો ચલો આ શું છે? પદ. તો આ એનો કોઈ ક્રમ છે. આ પદ તો આ એનો ક્રમ છે. આ પદ તો આ ક્રમ છે. આ પદ તો આ ક્રમ છે. તો આ જો પદ હોય તો એનો કોઈક ને કોઈક શું હશે? ક્રમ હશે જ મિત્રો. તો તમારે આ જ કરવાનું છે. તમને એ ખ્યાલ આવવો જોઈએ કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. જેમ કે અહીંયા ક્રમ આપ્યો છે તો પદ શોધવાનું છે, અહીંયા પદ આપ્યું છે તો ક્રમ શોધવાનો છે. બીજું કે જ્યારે તમે રકમ વાંચો છો મિત્રો ત્યારે એને ફીલ કરવાની છે. તમે એને ફીલ કરશો ને મિત્રો તો ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે તમને શું આપ્યું છે. તમે રકમને ધ્યાન દઈને વાંચશો તો ખબર પડશે. જેમ કે અહીંયા જુઓ, અહીંયા મિત્રો એમ કીધું છે કે 148 મું. હવે મિત્રો એકચ્યુઅલી અહીંયા આપણે કેમ અંગ્રેજીમાં સ્પેલિંગ હોય એમાં કોઈ એક લેટર સાયલેન્ટ હોય, એમ અહીંયા એક શબ્દ સાયલેન્ટ છે જે લખેલો નહીં હોય પણ તમારે બોલવાનો છે. તમે જ્યારે બોલતા હો ક્વેશ્ચનને ત્યારે મનમાં બોલવાનો છે.
તમારે એવું બોલવાનું છે કે 148માં ક્રમનો પદ શોધો. શું બોલવાનું છે મનમાં? 148માં ક્રમનો. તો ત્યાંથી જ ખબર પડી જશે કે 148 છે એ શું છે મિત્રો? ક્રમ છે. એક આ રીતથી ઓળખવાની અને એક છેલ્લી વાત કે અહીંથી ઓળખી શકાય. અહીંયા શબ્દ વાંચો, પદ શોધો એવો શબ્દ કીધો છે મિત્રો. તો અહીંથી પણ તમે ઓળખી શકો છો કે પદ શોધો, સ્પષ્ટ કીધું છે કે તમારે પદ શોધવાનું છે મિત્રો. તો જો પદ શોધવાનું હોય તો એને તમને શું આપવું જોઈએ? પદનો ક્રમ. તો એનો મતલબ એવો થયો કે 148 છે એ શું હશે મિત્રો? ક્રમ હશે. ખ્યાલ આવે છે બધાને? એટલે 148 છે એ ક્રમ છે ને આપણે શોધવાનું શું છે મિત્રો? પદ. એટલે આટલી આપણે આજે ચર્ચા કરી મિત્રો. સૂત્ર જોઈ લેજો, બધા સંકેતોના મિનિંગ જોઈ લેજો અને ક્રમ અને પદ એક છેલ્લું ઉદાહરણ આપીને પૂરું કરીશ. 2 મિનિટ બરાબર ધ્યાન દઈને સમજી લો મિત્રો. આ જ વસ્તુને જો હું પ્રેક્ટિકલ એક વસ્તુ સાથે સાંકળું તો તમને સમજાઈ જશે ઝડપથી. માની લો કે તમે તમારા ક્લાસરૂમના ને ઇમેજિન કરો મિત્રો કે તમે વર્ગખંડમાં 60 વિદ્યાર્થીઓ છો. હવે કોઈ શિક્ષક વર્ગખંડમાં આવીને કોઈ એક રોલ નંબર બોલે છે તો એ રોલ નંબરનો કોઈક ને કોઈક વિદ્યાર્થી હશે કે નહીં હોય? તમે કહેશો હશે જ. ચલો માની લો કે કોઈ બીજા શિક્ષક આવે છે ને કોઈ એક વિદ્યાર્થીને ઊભો કરે છે તો એનો કોઈક ને કોઈક રોલ નંબર હશે કે નહીં હોય? હશે જ. તો એનો મતલબ એવો થયો કે જો રોલ નંબર હોય તો વિદ્યાર્થી હશે, વિદ્યાર્થી હશે તો રોલ નંબર હશે. એવું જ કંઈક અહીંયા છે. ક્રમ આપશે તો પદ શોધવાનું જ, પદ આપશે તો ક્રમ શોધવાનો જ. એટલે ડિસાઇડ તમારે કરવાનું છે કે રકમમાં શું આપ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ.